તો રાજ્યમાં ચાંદીપુરા વાયરસના વધતા કેસોને લઈને આરોગ્ય વિભાગ સંપૂર્ણ રીતે એલર્ટ મોડ પર આવી ગયું। આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ આ અંગે મહત્વનું નિવેદન આપતા જણાવ્યું કે અત્યાર સુધીમાં આ વાયરસને કારણે 3 બાળકોના દુઃખદ મોત થયા છે, જેમાં વડોદરા અને હિંમતનગરમાં સારવાર હેઠળના બાળકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, જ્યારે વિસનગરના એક બાળકને વડનગર હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે। અત્યાર સુધીમાં 17 શંકાસ્પદ બાળકોને જે એના સિમ્પટમ્સ દેખાતા હતા એમના રિપોર્ટ કરવામાં આવ્યા છે, જેમાંથી 10 સંપૂર્ણપણે નેગેટિવ આવ્યા છે। 6 બાળકોને આ ચાંદીપુરા વાયરસ પોઝિટિવ આવ્યો છે, જેમાંથી 3ના મૃત્યુ થયા છે। એ અગાઉ પણ પ્રેસ નોટ અને આપને જાણ કરી હતી। અત્યારે એક પેશન્ટ જે વિસનગરનું છે એમને ત્યાં વડનગરના હોસ્પિટલમાં દાખલ કર્યું।